ચાલો બાળકો, હવે આપણે જોઈએ પ્રકરણ 1ના પ્રશ્નો. તો સૌથી પહેલાં હેતુલક્ષી પ્રશ્નોની વાત કરીએ. હેતુલક્ષી પ્રશ્નોમાં નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. એમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. શું કીધું છે? જુઓ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાઓના પ્રકારો લખી પ્રક્રિયા સમીકરણ લખો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ બાળકો કે લેડ નાઇટ્રેટ PbNO3 વત્તા પોટેશિયમ આયોડાઇડ Ki તેમની વચ્ચે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયાનું સમીકરણ તમને અહીંયા દર્શાવેલું છે. PbNO3 ટ્વાઇસ વત્તા Ki gives PbI2 વત્તા KNO3. સમીકરણ તમે સંતુલિત કરશો એટલે પોટેશિયમ આયોડાઇડની આગળ 2 લાગશે અને પોટેશિયમ નાઇટ્રેટની આગળ 2 લાગશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. માળખાગત સમીકરણ કોને કહેવાય છે? ઉદાહરણ આપો. તો જોઈએ, આપણે માળખાગત સમીકરણની ચર્ચા કરીએ કે જે અસંતુલિત સમીકરણમાં રાસાયણિક સૂત્રને સંક્ષિપ્તમાં લખવામાં આવે છે તેવા સમીકરણને માળખાકીય સમીકરણ કહેવાય છે. ઉદાહરણ આપેલું છે આપણા માટે એવરગ્રીન ઉદાહરણ, મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાવાળું Mg વત્તા O2 gives MgO. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. રાસાયણિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોને કઈ તરફ દર્શાવાય છે? તો આપણને ખ્યાલ છે બાળકો કે પ્રક્રિયકોને તીરની ડાબી તરફ અને નિપજોને તીરની જમણી તરફ દર્શાવે છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 4. ઘરની દિવાલોને દોડવા માટે વપરાતા પદાર્થનું નામ જણાવો અને અણુસૂત્ર લખો. તો ઘરની દિવાલ દોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જેનું અણુસૂત્ર કયું છે? તો કે CaOH ટ્વાઇસ છે. કયું અણુસૂત્ર છે? CaOH ટ્વાઇસ. ત્યારબાદનો પ્રશ્ન. કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકને સૂકી કસનળીમાં ગરમ કરતાં તે રંગહીન બને છે. કારણ આપો. તો કોપર સલ્ફેટ, ખાસ ધ્યાન રાખજો, કોપર સલ્ફેટનો વાદળી રંગ એ તેની સાથે જોડાયેલા પાણીના 5 અણુઓને લીધે હોય છે. આથી તેને ગરમ કરવામાં આવે તો શું થશે બાળકો? તો કે પાણીના જે અણુઓ છે એ ધીમે ધીમે દૂર થશે, એટલે કે પાણીના અણુઓ ગુમાવે છે. પરિણામે કોપર સલ્ફેટ છે એ રંગહીન બને છે. પ્રશ્ન નંબર 6. AgNO3ના દ્રાવણને શા માટે તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? તો તમને ખ્યાલ જ હોવો જોઈએ. AgBr, AgCl આ બધું ભણી ગયા છીએ. સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3નું વિઘટન થતું હોવાથી તેને તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7. પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય છે? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે છે અને એ જ નિપજમાંથી પાછા મૂળ પ્રક્રિયકો મળે છે તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય છે. પ્રશ્ન નંબર 8. દળ સંચયનો નિયમ લખો. તો આપણે ધોરણ 9માં પણ ભણી ગયા છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. પ્રશ્ન નંબર 9. કયા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? તો તેના જવાબમાં આવશે ભાત, બટાટા, બ્રેડ જેવા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. પ્રશ્ન નંબર 10. સમીકરણ આપેલું છે 8Al વત્તા 3Fe3O4 gives Al2O3 વત્તા 9Fe માં કોનું રિડક્શન થાય છે? તો જુઓ, રિડક્શનની વ્યાખ્યા યાદ કરીએ આપણે. ઓક્સિજન દૂર થવો અથવા હાઇડ્રોજન ઉમેરાવો. તો આપેલ સમીકરણમાં હાઇડ્રોજન
ક્યાંય આપણને જોવા મળતો નથી. એટલે આપણે ઓક્સિજન તરફ ધ્યાન દઈએ તો પ્રક્રિયકોમાં કઈ તરફ ઓક્સિજન છે, કેની બાજુમાં, કેની સાથે જોડાયેલ છે, તો કે આયર્ન Fe3O4માં. તો આ પ્રક્રિયામાં Fe3O4માંથી ઓક્સિજન દૂર થતો હોવાથી Fe3O4નું Feમાં શું થાય છે, રિડક્શન થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? તો તમને યાદ જ હોવું જોઈએ, શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 12, તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા કયા ગુણ બદલાય છે? આ કયા પ્રશ્નનો જવાબ થયો? તો કે ખોરાપણું. કયા પ્રશ્નનો? તો કે ખોરાપણું. તો તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો ખોરાકનો સ્વાદ અને ગંધ બદલાય છે. ચાલો ત્યારબાદ એક શબ્દમાં ઉત્તર આપો. એક શબ્દમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, કડી ચૂનાનું સૂત્ર લખો. કડી ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ CaO. પ્રશ્ન નંબર 2, લોખંડ માટે કાટનું સૂત્ર લખો. તો કાટ એટલે તો કે Fe2O3 × XH2O, જ્યાં X શું બતાવે છે? તો કે પાણી, કાટ લાગવા માટે જરૂરી પાણીનો જથ્થો. ચાલો પ્રશ્ન નંબર 3, ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ લખો. તો એ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે બાળકો? ઓક્સિડેશન પ્રક્રિયા છે. લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર લખો. લેડ સલ્ફેટ PbSO4. PbSO4. ત્યારબાદનો પ્રશ્ન, મિથેનના દહનથી શું મળે છે? તો આપણને ખ્યાલ છે, હાઇડ્રોકાર્બનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉદ્ભવે છે, એટલે CO2 અને H2. ત્યારબાદ પાણીના વિદ્યુતીય વિભાજનથી અનુક્રમે H2 અને O2નું કદથી પ્રમાણ જણાવો. તો કદથી પ્રમાણ કેટલું મળશે બાળકો? તો કે 2:1. કેટલું મળશે? 2:1. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે? એકદમ સરળ પ્રશ્ન. તો કે સફેદ રંગની રાખ ઉદ્ભવે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહેવાય છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે અદ્રાવ્ય પદાર્થ ઉદ્ભવે તેને આપણે શું કહીશું? તો કે અવક્ષેપ. શું કહેવાય છે? અવક્ષેપ કહેવાય છે. ક્ષારણ ન થાય તેવી 2 ધાતુઓના નામ લખો. તો જે નિષ્ક્રિય ધાતુઓ છે, નિષ્ક્રિય ધાતુ છે એવી ધાતુના નામ લખવાના. સોનું અને પ્લેટિનમ. સોનું ઓરમથી પણ ઓળખાય છે. સોનાનું સંજ્ઞા Au છે, પ્લેટિનમની સંજ્ઞા Pt છે. કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? તો કે હાઇડ્રોજન વાયુ. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજનું નામ લખો. તો સિલ્વર બ્રોમાઇડ AgBr, તો એનું વિઘટન થાય એટલે સિલ્વર Ag અને બ્રોમિન Br 2 મળે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયું સંયોજન વપરાય છે? તો તે સરળ છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર કરતા, ખાસ ધ્યાન રાખજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, સફેદ રંગનું હોય છે, કાર્બન ડાયોક્સાઇડ જેવો તેમાં પસાર થશે એટલે કેવો રંગ ધારણ કરશે? તો કે ધીરે ધીરે વાદળી રંગ ધારણ કરશે. ત્યારબાદ લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ લખો. તો લેડ નાઇટ્રેટને આપણે ગરમ કરશું એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. કુદરતમાં થતી વિઘટનની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. કુદરતી પ્રક્રિયા, તો કુદરતમાં વિઘટનની પ્રક્રિયા કઈ છે? તો કે ફળો અને શાકભાજીનું બગડવું. ફળો અને શાકભાજીનું
બગડવું. ત્યારબાદનો પ્રશ્ન છે, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો. તો એ રસાયણનું નામ શું છે? સિલ્વર બ્રોમાઇડ. શું નામ છે? સિલ્વર બ્રોમાઇડ. ચાલો ત્યારબાદ બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? બેરિયમ સલ્ફેટ BaSO4 તો Ba+2 અને SO4 -2 આ 2 આયનો રહેલા છે. કડી ચૂનાનો એક ઉપયોગ જણાવો. સિમેન્ટ બનાવવામાં. એકદમ સરળ જવાબ. વિઘટનની પ્રક્રિયાનું એવું ઉદાહરણ આપો કે જેમાં ઘન અને વાયુ એમ 2 નિપજો પ્રાપ્ત થતી હોય. વિઘટનની પ્રક્રિયાનું એવું ઉદાહરણ આપો કે જેમાં ઘન અને વાયુ એમ 2 નિપજો પ્રાપ્ત થતી હોય. તો તેના માટે આ સમીકરણ ખૂબ જ મહત્ત્વનું છે. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થતાં કેલ્શિયમ ઓક્સાઇડ CaO જે ઘન સ્વરૂપે મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ CO2 જે વાયુ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. એન્ટીઓક્સિડન્ટ કે જે ઓક્સિડેશનની પ્રક્રિયાને અવરોધે છે તો તે વાયુ છે નાઇટ્રોજન વાયુ છે. 20મો પ્રશ્ન, હાઇડ્રોજન રિડક્શન કર્તા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખો. હાઇડ્રોજન રિડક્શન કર્તા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખો. તો કોપર ઓક્સાઇડ આપણે 3 સમીકરણો દર્શાવેલા છે, પણ અહીંયા આપણે એક જ સમીકરણ લઈશું. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી કોપર ધાતુ મુક્ત થાય છે અને પાણી મુક્ત થાય છે. CO + H2 gives Cu + H2. ત્યારબાદનો પ્રશ્ન, 2 સંયોજનો તેમના આયનોની અરસપરસ અદલાબદલી કરી 2 નવા સંયોજનોનું નિર્માણ કરે. આ પ્રક્રિયાનું નામ. તો આ પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. પ્રશ્ન નંબર 22, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કડી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે? તો હમણાં જ આપણે કીધું કે ચૂનાનું પાણી છે એ દૂધિયું બને છે. કેવું બને છે? દૂધિયું. આયર્ન 3 ઓક્સાઇડ અણુસૂત્ર અને રાસાયણિક નામ લખો. આયર્ન 3 ઓક્સાઇડ. આયર્ન 3 લખવાનું રીઝન એ છે કે આયર્ન છે એની 2 સંયોજકતાઓ છે, એક ફેરસ અને એક ફેરિક. તો અહીંયા આપણે ફેરિક લીધેલું છે કારણ +3 સંયોજકતા લીધેલી છે. આયર્નની સંયોજકતા +3 લીધી છે. ઓક્સિજનની સંયોજકતા -2 છે. એટલે Fe+3 અને O-2 વચ્ચે પ્રક્રિયા થાય એટલે Fe2O3 મળે, જેનું નામ થાય ફેરિક ઓક્સાઇડ. શું નામ થાય? ફેરિક ઓક્સાઇડ. ત્યારબાદનો પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 24. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાના નામ લખો. તો ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશ દ્વારા થતું વિઘટન. એટલે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત. આયર્ન 2 ઓક્સાઇડમાં 2 છે એ શું સૂચવે છે? તો હમણાં જ મેં તમને કીધું કે Feની સંયોજકતા. શું સૂચવે છે? Feની સંયોજકતા, અથવા તો એને બીજા શબ્દમાં કહીએ તો કે ઓક્સિડેશન આંક. શું કહેવાય? ઓક્સિડેશન આંક. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 26. ઉમદા ધાતુના 2 ઉદાહરણો આપો. તો ઉમદા ધાતુઓના 2 ઉદાહરણોમાં કોણ આવે? ઉમદા ધાતુ કોને કહેવાય? પહેલાં તો કે નિષ્ક્રિય ધાતુ કે જે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતી નથી. તો એમાં ઓરમ અને પ્લેટિનમ, સોનું અને પ્લેટિનમ. પ્રશ્ન નંબર 27. ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 2 ઉદાહરણો આપો. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 2 ઉદાહરણમાં એક શ્વસન અને બીજું ચૂનામાં પાણીનું ઉમેરાવું. આપણે જોયું તો ચૂનાના પથ્થરમાં ધીરે ધીરે પાણી નાખીએ તો એ પાત્ર કેવું થાય છે? ગરમ થાય છે. એટલે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ચાલો, રાસાયણિક પદાર્થો માટે બંધ તૂટવું અને બંધનું નિર્માણ શું છે? રાસાયણિક પદાર્થો માટે
બંધનું તૂટવું અને બંધનું નિર્માણ એ શું છે? તો બીજું કંઈ નથી, રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી પ્રક્રિયાનું નામ જણાવો. તેવી પ્રક્રિયા કઈ છે? અવક્ષેપણ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? અવક્ષેપણ પ્રક્રિયા છે. ચાલો ત્યારબાદ સલ્ફરના 2 ઓક્સાઇડના સૂત્ર લખો. સલ્ફરના 2 ઓક્સાઇડના સૂત્ર લખો. તો સલ્ફરના 2 ઓક્સાઇડ ક્યાં ક્યાં આવશે? સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, SO2 અને SO3. હવે તમને એક સમીકરણ આપેલું છે, એમાં ગિવ્સની નિશાની જરાક છપાયેલી નથી. KClO3 ગિવ્સ ઉષ્મા અને ઉદ્દીપકની હાજરીમાં KCl + O2 પ્રક્રિયાનો પ્રકાર જણાવો. તો પ્રક્રિયા કેવી થઈ? તો કે એક પ્રક્રિયકમાંથી 2 કે 2થી વધારે નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ? વિઘટનીય પ્રક્રિયા કહેવાય છે. અને ઉષ્મા આપવામાં આવે છે એટલે એ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. કેવી પ્રક્રિયા થઈ? ઉષ્મા શોષક. ચાલો લાસ્ટ ક્વેશ્ચન છે. આયર્નની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં થોડી મિનિટો રાખી મૂકતા તમે શું અવલોકન કરશો? તો કે દ્રાવણ છે એનો રંગ આછો લીલો થશે. વાદળીમાંથી કેવો થઈ જશે? આછો લીલો. ચાલો હવે ત્યારબાદ આવે છે ખાલી જગ્યા પૂરો. શું આવે છે? ખાલી જગ્યા પૂરો. તો હવે તમને અહીંયા સ્પષ્ટ જોઈએ આપણે. પહેલી ખાલી જગ્યા, લેડ નાઇટ્રેટનો પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. તો એ કેવા રંગનો હોય છે બાળકો? તો કે સફેદ રંગનો હોય છે. શ્વસન એ કેવી પ્રક્રિયા છે? તો કે ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ નિયમ છે આપણે હમણાં જ લખ્યો, દળ સંચયનો નિયમ છે. શું છે? દળ સંચયનો નિયમ. ફોડેલો ચૂનો ખાલી જગ્યા નામે ઓળખાય છે. જો અહીંયા નામ પૂછેલું છે એટલે આપણે લખવું પડશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું લખવું પડશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને સાઈડમાં આપણે કાઉન્સ કરીને લખશું CaOH2. આપણે અણુસૂત્ર પણ આપી દઈશું સાથે સાથે. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એક ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. તો કોલસાનું દહન C+O2 gives CO2 અને પાણીનું નિર્માણ H2 + O2 gives H2O. તો આ પ્રક્રિયા કઈ થઈ? તો કે સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણની પ્રક્રિયા. ત્યારબાદ પાણીનું વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યાની બેટરી સાથે જોડવામાં આવે છે. તો યાદ કરો, આપણે પ્રવૃત્તિમાં કેટલા વોલ્ટેજની બેટરી જોડેલી હતી? 6 વોલ્ટેજ. કેટલા વોલ્ટેજની બેટરી જોડેલી હતી? 6 વોલ્ટેજની બેટરી સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, આયર્નની ખીલ્લીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડા સમય પછી દ્રાવણનો રંગ કેવો થઈ જાય છે? તો કે આછો લીલો થાય છે. કેવો થાય છે? આછો લીલો. ચાલો હવે આપણને એક સમીકરણ આપેલું છે, CaCO3 gives CaO + CO2. ગિવ્સની ઉપર જે ત્રિકોણાકારની નિશાની છે એ ઉષ્મા દર્શાવે છે. શું દર્શાવે છે? ઉષ્મા. એક ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. આપણને નીચે 3 ઓપ્શન આપેલા છે, વિઘટન, વિસ્થાપન અને રેડોક્સ. તો જોઈએ, આપેલ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા તો નથી જ, સાથે સાથે રેડોક્સ પ્રક્રિયા પણ નથી, કારણ કે એક જ પ્રક્રિયક છે. તો એક પ્રક્રિયકમાંથી 2 કે 2થી વધારે નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને આપણે કઈ કહીએ છીએ? તો કે વિઘટનની પ્રક્રિયા. ચાલો પ્રશ્ન નંબર 9, AG શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો એના જવાબમાં શું આવશે? તો કે સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડ, AgBr કે AgCl. રિડક્શન કરતા પદાર્થનું ખાલી જગ્યા થાય છે. તો ખાસ યાદ રાખજો બાળકો, ઓક્સિડેશન થતું હોય એમાં રિડક્શન કરતા ખાસ ધ્યાન રાખજો.
રિડક્શન કરતા પદાર્થ છે, જે અન્યનું રિડક્શન કરે છે તે પોતાનું ઓક્સિડેશન થાય છે, અને જે અન્ય પદાર્થનું ઓક્સિડેશન કરે છે તેનું રિડક્શન થાય છે. એટલે અહીંયા રિડક્શન કરતા પદાર્થ છે તો તેનું શું થશે? ઓક્સિડેશન થશે. ચાલો, હવે આપણને આપેલું છે પીબી વત્તા ખાલી જગ્યા ગીવ્સ PbCl2 વત્તા Cu. તો હવે આપણી પાસે કોણ વધ્યા? Cl2 અને Cu. પીબી તો પ્રક્રિયકમાં આપેલા છે, તો Cu+2 અને Cl માઇનસ તેના દ્વારા આપણે સમીકરણ બનાવશું, અણુસૂત્ર બનાવશું, તો આપણને શું મળશે? CuCl2. લાસ્ટ ક્વેશ્ચન, Fe અને Mgમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે. Fe અને Mgમાં ખાલી જગ્યા વધારે સક્રિય ધાતુ છે, તો કઈ આવશે? તો કે Mg. Mg છે, મેગ્નેશિયમ છે, એ આયર્ન કરતાં વધારે સક્રિય ધાતુ છે. ચાલો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરેલી હતી. આ વિધાન ખરું છે. હવે આપણને અહીંયા શું આપેલું છે? જુઓ, PbS વત્તા O2 ગીવ્સ PbO વત્તા SO2. પ્રક્રિયામાં પ્રક્રિયાને સંતુલિત કરવા માટે A, B, C અને D તરીકે અનુક્રમે 2, 3, 2, 2 લેવા પડશે. એટલે આપણું સમીકરણ કેવું થશે? 2PbS વત્તા 3O2 ગીવ્સ 2PbO વત્તા 2SO2. આ પ્રક્રિયા સમીકરણ છે બાળકો, તમે લખી અને જોઈ લેશો. બરાબર, વિધાન ખરું છે એટલે કે સાચું જ છે, પણ છતાં પણ એક વખત તમે જોઈ લ્યો તો વધારે સારું. ચાલો, પ્રશ્ન નંબર 3, ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. તો આ વિધાન તમને ખબર જ છે કે એકદમ ખોટું છે. વિધાન ખોટું છે, કારણ કે ઓક્સિડેશન કરતા પદાર્થનું હંમેશા શું થાય છે? તો કે રિડક્શન થાય છે. રિડક્શન કરતા પદાર્થ, રિડક્શન કરતા પદાર્થ એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય એવું. રિડક્શન કરતા પદાર્થ H2 આપે છે અથવા તો O2 મેળવે છે. જો આવા પ્રશ્ન પૂછી અને તમને કન્ફ્યુઝ કરવામાં આવે, એટલે આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું. રિડક્શન કરતા એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે, તો ઓક્સિડેશનની વ્યાખ્યા યાદ કરો, કાં તો હાઇડ્રોજન ગુમાવે અથવા તો ઓક્સિજન મેળવે. એટલે આપેલ વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ એક સમીકરણ આપેલું છે, MnO4 2- ગીવ્સ MnO2 પ્લસ MnO4 1- માં MnO4 2- ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તે છે. આ વિધાન છે બાળકો, એ જ્યારે આપણે ક્લાસમાં ભણશું ત્યારે ખાસ સમજી લેશું. અત્યારે આ વિધાન ખરું છે. કેવું વિધાન છે? ખરું વિધાન છે. અત્યારે આપણે એ સમજાવવું, બોર્ડ ઉપર સમજવાનું છે, એટલે એ આપણે ક્લાસમાં સમજી લેશું. ચાલો, ત્યારબાદ પ્રશ્ન નંબર 6, Fe વત્તા CuSO4 ગીવ્સ FeSO4 વત્તા Cu માં Fe ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આપેલ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 ને ગરમ કરીએ છીએ એટલે આપણે શું કરીએ છીએ? ઉષ્મા આપીએ છીએ. તો એ પ્રક્રિયા કેવી થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તે વિધાન ખરું છે. ચાલો, ત્યારબાદ 3Mg વત્તા N2 ગીવ્સ Mg3N2 પ્રક્રિયામાં Mg છે એ ઓક્સિડેશન અનુભવે છે. આ વિધાન પણ ખરું છે, પણ બાળકો અહીંયા તમે એ સમજી નહીં શકો, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની આપલે છે. ઇલેક્ટ્રોનની આપલે, ઓક્સિજન તો ક્યાંય છે નહીં, કે હાઇડ્રોજન નથી. તો આપણે જે વ્યાખ્યાઓ ભણેલી છે ઓક્સિજન અને હાઇડ્રોજનને અનુલક્ષીને, એ વ્યાખ્યાને અનુલક્ષીને તમે આનો જવાબ, આપણે આના જવાબો બોર્ડ ઉપર જ્યારે ભણશું ત્યારે 100% સોલ્યુશન કરી લેશું.
ચાલો, રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થતું નથી. તો રેડોક્સ પ્રક્રિયાનું બીજું નામ આપણે શું આપ્યું હતું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. 10મો પ્રશ્ન, વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાંથી બે કે વધુ નિપજો મળે છે. એકલ પ્રક્રિયકમાંથી બે કે વધુ નિપજો મળે છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 11, અવક્ષેપણ પ્રક્રિયામાં પ્રાપ્ત થતો અવક્ષેપ પાણીમાં કેવું હોય? તો કે અદ્રાવ્ય હોય. અહીંયા શું આપેલું છે? દ્રાવ્ય. તો વિધાન કેવું થયું? ખોટું વિધાન થયું. ખોરાકપણા દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુગંધ બદલાય છે. વિધાન સાચું છે. પોટેશિયમ આયોડાઇડનો રંગ નારંગીથી ભૂખરો હોય છે. પોટેશિયમ આયોડાઇડનો રંગ નારંગી ભૂખરો હોય છે. તો વિધાન કેવું થાય? ખોટું થાય. ત્યારબાદ ઝીંક ટુકડાની મંદ HCl સાથે પ્રક્રિયા થતાં ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. વિધાન સાચું છે. ચાલો, ત્યારબાદ મેગ્નેશિયમ ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. આ વિધાન એકદમ ખોટું છે. ત્યારબાદ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ચૂનાનું નીતર્યું પાણી પણ કહેવાય છે. વિધાન સાચું છે. કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો 100% વિધાન કેવું છે? સાચું છે. હવે ખાસ ધ્યાન રાખજો, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર મળતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ કેટલું છે બાળકો? તો કે 2:1 છે. તો અહીંયા આપણને 1:1 આપેલું છે. વિધાન કેવું થયું? ખોટું વિધાન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા નથી. તો આ વિધાન કેવું થયું? ખોટું. કારણ કે આપેલ પ્રક્રિયા છે કેવી છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, મેગ્નેશિયમ ઓક્સાઇડની ડાયહાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા તે Mg+H2 એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું વિધાન છે. કેવું વિધાન છે બાળકો? ખોટું વિધાન. ત્યારબાદ જોઈએ જોડકા જોડો. એક બાજુ આપણને જુદી જુદી પ્રક્રિયાઓ આપેલી છે, બીજી બાજુ સમીકરણો આપેલા છે. તો તટસ્થીકરણ પ્રક્રિયાનું સમીકરણ નીચેનામાંથી કયું છે? તો તટસ્થીકરણ પ્રક્રિયા એટલે તો કે એસિડ વત્તા બેઝ ગીવ ક્ષાર વત્તા પાણી. તો આપેલ સમીકરણોમાંથી કયું સમીકરણ છે? તો કે સી, HCl વત્તા NaOH gives NaCl વત્તા H2. ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયા એકદમ સરળ. હવે આપણી પાસે બે જ ઓપ્શન છે. Zn વત્તા Cu2 પ્લસ gives Zn+2 વત્તા Cu અને CaCO3 gives CaO વત્તા CO2. તો બી તો આવે જ નહીં. એટલે સમીકરણ એ છે એ કઈ પ્રક્રિયાનું છે? રેડોક્સ. જો આયનોની આપલે છે. શું છે? આયનોની આપલે. ઇલેક્ટ્રોનની આપલે પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા હોય છે. વિઘટનની પ્રક્રિયા કોને કહેવાય? તો કે એક જ પ્રક્રિયકમાંથી બે કે બેથી વધારે નિપજ બને એટલે એનું સમીકરણ થાય બી, CaCO3 gives CaO વત્તા CO2. ચાલો, બીજો પ્રશ્ન આપેલો છે. એમાં એક બાજુ નામ આપેલા છે અને બીજી બાજુ અણુસૂત્ર આપેલા છે. તો ક્વિક લાઇમ કેલ્શિયમ ઓક્સાઇડ CaO, સ્લેક્ડ લાઇમ આ શબ્દ તમારા માટે નવો છે. સ્લેક્ડ લાઇમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. ત્રીજું છે આરસ પાણ એટલે કે ચૂનાનો પથ્થર CaCO3. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. એક બાજુ છે રંગ આપેલા છે અને બીજી બાજુ પદાર્થોના નામ આપેલા છે. તો લીલો રંગ છે એ કેનો હોય? તો કે ફેરસ સલ્ફેટ FeSO4. વાદળી રંગ છે એ કેનો હોય? તો કે કોપર સલ્ફેટ. એકદમ સરળ, CuSO4. હવે પ્રક્રિયા આપેલી છે અને પ્રકારો આપેલા છે એટલે પ્રશ્ન એક કરતાં વિરુદ્ધ છે. પહેલી પ્રક્રિયા જોઈએ. CaO વત્તા H2O gives CaOH ટ્વાઇસ વત્તા ઉષ્મા. એટલે કેવી પ્રક્રિયા થઈ? બે પ્રક્રિયકમાંથી એક નિપજ મળે છે એટલે પ્રક્રિયા કેવી થઈ?
તો કે સંયોગીકરણની પ્રક્રિયા થઈ. બીજું, Zn વત્તા CuSO4 gives ZnSO4 વત્તા Cu. આ પ્રક્રિયા કેવી થઈ? તો કે આ પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 6, પ્રક્રિયા પૂર્ણ કરો. અહીંયા ખાસ ધ્યાન રાખશું બાળકો, આપેલ સમીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. આ પ્રક્રિયા તમારે જાતે કરવાની છે. આના આન્સર હું તમને પછીથી મોકલી દઈશ. એટલે તમારે પહેલાં વર્ક કરી લેવાનું છે અને ત્યારબાદ તમને એના જવાબો મળી જશે. સાથે સાથે આપણે હજી હેતુલક્ષ MCQ પણ ભણવાના બાકી છે. એ MCQ પણ હું તમને PDF સ્વરૂપે મોકલી આપીશ. ક્લિયર બાળકો?